જો ટણતા હાઈન પડી ગઈ 7:30 વાગે ગયા અને હનુમંત બે રસોઈનું બનાવે ને નીકળી આવ્યા આખર ખેતરમાં. હનુમંત જોતા આમાં સમજતો જ ને ચંપલ પહેરતો અને રખડે ઘઉંના ડાઠાઓમાં ને ઢેફાઓમાં. આપણી થઈ કે પગ તરવાઈ જતા અહીંયા પણ ચંપલ પહેરતો જ ને મંથની જ વાતું કરા છો. અને આ કોરા મીણાદાજ રોટાવેટર રાખે ને તે એવી ધૂળ ઉડે ઘેર આવે આખી ધૂળ. એ કોરા એવું હકાઈ જાય આગળ થોડુંક જ હે અને બસ જો આ કોરા આખીએ ખૂણામાં હાઈ લેવાય ન આવતો રે માં હાઈ ન આવતો રે. જો ટ્રેક્ટર રાખે પપ્પા જો ધૂળી ઉડાડે. 2 ટ્રેક્ટર હાલે. હા જો 7:30 થઈ ગયા તો એ કેટલો અંજવાળું હે હજી. મંથુ બે જાય હેઠોમાં એ ન જાતો ત્યાં ઢેફામાં. હો એ ઢેફામાં ન જાતો પગમાં લાગે. જો એમાં કાંટા લાગે પગમાં. હા સમ થાય ફૂલ તોડે આકોરથી તોડજો. જો આ ફૂલ આકોર હા ને આ ખોડી ચાલી. ના ના ત્યાં જ જાઉં. આ ફૂલ તોડી જો આકોર. લે ખોડે દી લેતો તાર બની આવ્યો હે ભાઈ ને બની આવ્યો એ સારો હે નહીં મહો મંદો રે હચ્ચા ખા કરે તો માઈ કે માઈ ઉસોલા રમંતુ ઉસોલા માઈ તો મોડે કઈ પડી જો ગાડી જો મંથ ને મીણન બે અટાણે ઓલી વાળી ગયા અને મિયામાં આડાવરું કામ કર્યું ફરિયાન વાયરા. બગીચો હમણાં કે દુઈનો નહોતો વાયરો તો એમાં મલક પાન થઈ ગયા હતા એ વાયરો બગીચો. આ કોરા થોડાક બેગ ઝાડવાન બહુ વધે ગયા હતા એ સાઈડમાંથી કાપવાનું હતા કાપે આવી. અને મીણનને મંથ બે ઓલી વાળી ગયા કે મીણનની સાઈ દૂધને લેવાના આવતા રાવેલીથી ઝીણું મોટું લેવાનું હતું કે કામ હતું એને બીજું તો કાલો તમે બે જાઓ ને હું મારું કામ કરા. તો આગળ પરવારીને એ હું કાલો જરાક વિડીયો બનાવેલા હમણાં કીધું એને જ બનાવી હતી અને હમણાં કામ હાલે કામને ચાલ તો એ બધાને અપડેટ આપે દા. તો જો થોડીક માંડવી ઓરવી અમે ખેતરમાં આખું તને તો એ હું થોડીક ઓરવી હજે ને બીજી મેની વાટ જોઈએ તો બધા મેની વાટ જોઈએ કે મેં થાય તો માંડવીઓ વાવીએ વાવેતર થાય નવા કામ જાગે તો એવું હાલે ને
આમાં મંથની અમારે ઓલી વાળી જાય એટલે પાછું આવવાનું નામ ન લે, હાઈન સુધી નહીં આવે, લગભગ ત્યાં નહીં જ આવે. ચાર જાય ને તારું એને ક્યાં કે તું પાછો આવતો રહી જે મીણંદ આવે તાર ભેગો, પણ એ આવે નહીં, ત્યાં જાય એટલે રોકાઈ જાય. પછી ત્યાં જાય એટલે મારે એને કંઈ પડી ન હોય ને, કરણ રમવા આવે, મારા ફૂઈને બધા હોય એ બધા એને કહે એ કરે, તે મંથની તકાવ છોકરાઓને તો બીજું જોઈએ. મોમન દેખે એટલે રોકાય. તો મંથની આ એકલો થઈ રહીએ ત્યાં મજા ન આવે ને, ત્યાં કરણને હોય તે પછી રોકાઈ જાય ને મજા આવે રમકડાઈ રમવાની ને કરણ ભેગી. છોકરા વાલા લાગે. આ અમારા પાસેથી એક છોકરો આવે ને તો એની વાટ જોતો હોય કાંઈ એમ રમવાની, કે આવે તો અમે રમીએ. આ ઊભો જોતો હોય, પોતે જાય નહીં એકલો, પણ આવવાની વાટ જોવે કે આવે ને તો રમીએ. અને હમણાં ઓલી વાડી જવાનો એવા થયો ને તે કાંઈ એમ મણી કે બા પાસે મૂકે જાઓ. સવારમાં મણી બધાને નામ લઈએ બા નાતો ને પછી કહે કે મંથને મૂકે જાઓ. હું કા હાથોડી મોડે રોક મૂકે જાય. તો કારક વરે કંઈ કામ નહીં હોય ત્યારે મૂકે આવીએ ને કારક પછી મને કરવાનો જ ગયા એકલો એ જવાનો એવા થયો ને મારે લોહી પીધા રાખે એ કે મારે જાઉં. આપણે ખબર પડે જાય કાંઈ એમ ભેગા રહેતા હોય ને કે જવા હાટું જ કરે. મારે લોહી પીધા રાખે, મને કંઈ કામ ન કરવા દે, કે ના કામ નથી કરવું કાં કે તેડે ને ફેરે. એવી રીતના વાયદા કર્યા રાખે. તો પછી ન્યાય મારે ફૂઈને એકલા હોય એની પણ ટાઈમ જાય. હમણાં તો કંઈ કામ નથી તો મૂકી આવીએ ને થોડોક હેવાય થાય કે આપણી ઘરે કંઈ કામ હોય કે આડાવરું જવું આવવું હોય તો છોકરું ભેગું હેરાન ન થાય, ઘેર એકલું રહેતું હોય ને. તો હમણાં તો એને મૂકી આવીએ ને. જો આજે અમારે સવારની લાઇટ વહી ગઈ હતી, લાઇટની વાટ જોઈએ કે લાઇટ આવી જાય તો. એક બે ચબાકા માર્યા ને ખબર નહીં કંઈ વાંધામાં હોય કે પછી આજ કાપ હોય લાઇટનો, કે મેસેજ તો કાલું નહોતું, કાલે તો આખો દી લાઇટ હતી અને આજ વહી ગઈ લાઇટ. તો હાલો એવું હોય કંઈક નવું કામ કરા ને રસોઈને બનાવવા એવું. તો અવાર તો જો અમારે મલક કેરીયું પાક્યું થયું ઘરના અંબાવન્યું, તો ખાઈને બહુ ખાધ્યું. અને કંઈક આડાવર્યું મોકલાવ્યું થોડ્યું કંઈક અમારે તો પછી એટલી એકલા તો આપણે ખાઈ ન હોગીએ ઘરની પાકે. એટલે પહેલાં શરૂઆતમાં એવું હતું કે ફાલ ખાઈ રહ્યા હતી આમાં નહીં રહીએ કેરીયું, પણ કેરીયું અહીં પાક્યું ને તાર ખબર પડી કે નાના દુનિયાની ઉત્યું અને એકલા આપણે ખાઈ ન હોગીએ એટલે તે આડાવરી મોકલાવી દીધી ને એવું કર્યું. અને એ તો સેલ્યું ગયું થોડ્યું કંઈક ભાર્યું એટલે આંબાઓમાંથી તો બધી ઉતારી લીધી. અને જો આજે હું ઓલી કરા ઝાડવામાં આટો મારવા ગઈ ને ત્યાં કેરાની લૂંગ પાકી ગઈ હતી. હજી આ ખાઈ તો નથી પાક્યા, થોડા શરૂઆત થઈ પાકવાની. તે હું કાંઈક ઉતારેલા નકર રોગેરો કાંઈ મનીમાં બગડે છે. વાડીએ મોકલાવતા હું ભૂલે ગઈ. અને જો અમારે અસલના ઝાડવાને કેવડા મોટા થઈ ગયા. આમાં નવા કેટલા આવ્યા મલક વાવ્યા નવા. જો આ એક ગુલાબ છે. આ તો જો કેવડું મોટું થઈ ગયું. આ સાઈડમાં એક ઝીણકું ખેર ને મેં ઉપરથી કાપે નાખ્યું તો કે ઓલું ઝાડવું થાય તો એ કાયમ કોરે હાવ. અને આ વેલ તો જો એટલી મસ્ત ઉસી ચડાવી ને એવી અસલ લાગે. આ વંડા ઉપર ચડાવી આખી. થોડાક ફૂલને પાંદડાને ખીરે પણ લાગે બહુ રૂપારી. અને આ કોરાઈ આવું જ્યાં પીરા ફૂલ એટલા મસ્ત ઉઘડ્યા. તો હુકાતા જ નથી. મણી થતું હતું કે હમણાં ઓછા પડે છે ને હમણાં કરમાઈ જાય. પણ હેવાય જરાક ઓલું થયું ફૂલ તો દુનિયાના હે છે. એક જો આમાં અસલ ના ઉઘડ્યા ફૂલ એવું ઘડીએ જે આવતા નથી ઉઘડ્યા ખાઈ તો દાંડી નીકળી. એટલે નિયમમાં મસ્ત હે. અને સૌથી વધારે તો જો આ ડોલરની સુગંધ એટલી મસ્ત આવે અને ફૂલ અહીંયા અસલના ઉઘડ્યા. અને જો અમારું ખેતરમાં માંડવી વાવી ને આથી તો દેખાય બહુ થોડું દેખાય. એમાં માંડવી ને ઘઉં બે લીલકાય. એટલે ઘઉં તો હમણાં બરે છે મેન થઈ એટલી તરીકામાં ઘઉં અટાણે ન રહીએ. ને માંડવી અસલની લીલકાઈ ગઈ નીકળે ગઈ બહાર. ઈકોરા જાય ને તો હું વિડીયો બનાવી. અને બાકી જો ઓલી કોરાથી મેં આજ બગીચોનો ચોખ્ખો કર્યો, પણ આ એટલે ચોખ્ખું કરવાનું રેગું. રીંગણી ને ગવારને હે ને આમાં થોડુંક નેદઈ હે અને પાંદડાઈ હે. નેદવું હતું ને આ ચોખ્ખું કરવું હતું, પણ કામાં મંથને વાહે પછી એક ધારું બધું ન થાય, થોડું થાય. આજ લાઇટ નથી ન કર મારે ઝાડવા પીવરાવવા હતા. આ બધા વારે ને ચોખા કર્યા જોઈએ. હમણાં નહોતી પરવાર આવી વારવાની.
જો ઈ થઈ ને કે કેરીયું હાવ પૂર્યું થઈ ગયું તો આ કાંથી કેરીયું પડે એ ખબર નથી પડતી. જા એક શીખલે ખાઈ નાખી. આ આંબામાં હમણાં એ થતું હતું કે હાવ ઓછિયું કેરીયું, આંબો બહુ મોટો છે તો હમણાં એ થતું હતું કે આમાંથી હાવ ઓછિયું કેરીયું છે, પણ એમાંથી કેરીયું નીકળ્યા જ રાખે, કાંકથી દેખાય. શિયાળતા જે દેખાય ઉપર ન કંઈ થતું હતું કે એમાં કેરીયું જ ને. અને જો આમાં અમારે રીંગણીનો રોપ આ હે ને મોટી કેરીના ગૂંઠણા હે તો હું વાવી ગયું હુકવવા મૂક્યા. અને આમાં રીંગણીનો રોપ છે, આમાં ટમેટીનો રોપ છે. ટમેટીનો રોપ તો કંઈક શીખલાવીને ઓલો કરી નાખ્યો, મોટા ટમેટાનો રોપ છે. આ ઉરાવજીયા રીંગણાનો રોપ છે. મારી માઈ મને રીંગણું દીધું હતું હુકલને અહીં જ્યાં પીરું પડે ગયું હતું તો મેં હુકવેનો રોપ આ અમે કર્યો. એટલો જો આ હે મીણાઈ હાવ નાખ્યા જ રાખ્યો અને એટલો આ હે. મેં કીધું કે એટલા રોપનું કામ કરવું હું કામ તો કે કોક પણ લે જાય હે કે વાવવા થાય હે કોકને પણ. તો એવું છે જો હમણાં ચીકુનું કામ પૂરું થયું અને પાંદડા ખેરવાનું ચાલુ થયું. હમણાં કેરીયું બહુ ખાધ્યું અને ચીકુ પૂરા થયા. ચીકુમાં ફાલ લઈ ગયો નવો. અને જોતા પાંદડા સવારમાં તો ગમે એટલું ભારે લઈએ ને તો પાછા ઓલા પાંદડા હોય એટલા ને એટલા એવા ને એવા થઈ જાય. આ હીરે હે ને આ ફૂલ ઝાડાઈ પણ આ બહુ મોટા થાય એવા નથી નાખ્યા. આમાં હીરે થાય એવા નાખ્યા એટલે ઓલા બહુ વધે તરીકે હે ને. એક જો આ ફૂલ ઝાડવા આવ્યું નવું, આ એક બીજું ફૂલ ઝાડવા આવ્યું હતું ને વહેલું આવ્યું હતું તો એ એકવાર ખબર નહીં રાઈતી કૂતરા કે આવ્યા હોય કે કામ હોય ભાંગે નાખ્યું હતું એટલે હાવ થડમાંથી છુકાઈ ગયું હતું. એ થતું હતું કે કંઈ છે જ નહીં. પછી થોડોક ટાઈમ થયો ને તો કાંઈ પાણી જતું ને તો ત્યાં એક કમરું નીકળ્યું હતું. એકદમ અહીંથી રમતા એ કે હું ખડ નેતા કરતો ઓલી કોર આવ્યો ને ખડ નેતો આ કમરા નીકળ્યા તો એ કાઢી નાખ્યા. મારું ધ્યાન પડ્યું તો એને ઉપાડી લીધા હતા. તો એવું જો મસ્ત અમારે ઝાડવા મોટા મોટા થઈ ગયા અને માંડવી ફોલાવે ને એ બી ઘરમાં નાખી દીધું તો એ આમાં કરી લીધા બી અને થોડીક પગતા કરી નાખ્યા બી કે કંઈ આમાં થાય કરે નહીં. બહુ ફાડાતા નહોતા, ખાલી હાથ ફેરવા પૂરતું હતું. તો જો આ ઓહરીમાં હમણાં અમે બી નાખ્યા અને અમારા ઘરમાં તો રહેવાનું જ ન હોય, ઘડી બે ઘડી હોય તો જો ઘરની તો હાલત જ છે ને ખરાબ હે. અહીં તો બધું ચોખ્ખું હોય પણ હમણાં અમારે આ ઘરમાં બહુ આવવાનું નથી થતું. કામ ગરમી હોય ને તે ઘરમાં ઓલું બહાર ને બહાર હોય, ઘરમાં આવવાનું જ ન થાય. અને હોઈએ અમે હમણાં નવા મકાનમાં અને રહોડું અમારું ઓલી સાઈડ હોય એટલે આ મકાન અમારે ખાલી કંઈ સામાન લેવા મૂકવામાં જ કાંઈ આવે. અને મન નથી હાવ વાતાવરણ હાવ સૂન મૂન થે ગુઈ દે કે કંઈ મન થયું તો આખો દી કાંઈ કરાવતો હોય, મા દીકરો બાંધતા હોય. અને હાલો એ હું રસોઈ બનાવવા.